જો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન છે જુલાઈ 13 અને માર્ચ 14. પ્રશ્નમાં એમ છે કે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય. વિકલ્પમાં પ્રશ્ન છે એટલે A, B, C, D 4 વિકલ્પ છે. એમાં પાઈ r સ્ક્વેર h છે, બીમાં પાઈ r કૌંસમાં r પ્લસ h, સીમાં 2 પાઈ r કૌંસમાં r પ્લસ h અને ડીમાં 2 પાઈ r h. બરાબર. હવે આ જવાબ કેવી રીતે, તમે વિડીયો પોઝ કરો અને ગણતરી કરો, કયો આન્સર આવે છે ચેક કરો. હું કેલ્ક્યુલેશન કરું છું, પછી મેળવી લો. જોઈએ આપણે અહીંયા કેલ્ક્યુલેશન એવું લખીએ. બરાબર છે. હવે 5 રૂપિયાની સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો જોજો આપણે લખી શકીએ કે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નળાકારનું તળિયું યાની વર્તુળ. નળાકારનો નીચેનો ભાગ એમ કે તો ચાલે, નળાકારનો ઉપરનો ભાગ ઇઝ ઇક્વલ ટુ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે તો કે 2 પાઈ r h, એટલે 2 પાઈ r h લખી શકાય. હા, હવે નળાકારનો ઉપરનો ભાગ કેવો છે તો કે ઉપરનો ભાગ વર્તુળાકાર છે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. નીચેનો ભાગ કેવો છે એ પણ વર્તુળાકાર હોય છે, પાઈ r સ્ક્વેર. હવે પાઈ r સ્ક્વેર વત્તા પાઈ r સ્ક્વેર બરાબર શું થાય 2 પાઈ r સ્ક્વેર. તો એ 2 પાઈ r h એમનેમ રહેશે, વત્તા અહીંયા 2 પાઈ r સ્ક્વેર, 2 પાઈ r સ્ક્વેર. રેડી. હવે જુઓ શું કોમન નીકળી શકે, 2 પાઈ r બેમાંથી કોમન નીકળે 2 પાઈ r, તો કૌંસમાં h રહેશે, વત્તા અહીંયા એક r વધશે, એટલે ફાઇનલી આ આન્સર આવી ગયો. અને આપણો આન્સર શું છે વિચારી લો, સી. આન્સર કમ્પ્લીટ.